જય ઠાકર, જય દ્વારકાધીશ. આ સાઈડ આવો. વાહ રે વાહ. જય ઠાકર ભગવાન જય ભગવાન, જય દ્વારકાધીશ. સારું હાલો. હજી અમારે મારા છોકરો અહીંયા શેક જ છે. ફોન કર્યો, મેં કીધું આ આટલામાં આજુબાજુમાં મને કીધું ગણતા નથી તો કે હાલો હું આવું. મેં કીધું હમણાં ફોન કરું. સારું હાલો અહીંયા બરાબર. હા છે શીણા એટલે વેસવા કે જગ્યામાં દેવા? હા, કેટલા લઈ ગયા? વાહ રે વાહ, બહુ સરસ કહેવાય, આનંદ જેવું. હા બરાબર. હા જય ઠાકર, જય રમાપીર, જય બાબારી, જય લક્ષ્મી. હવે ગામનું નામ તો ભૂલી દઉં. રસાણાથી પરબતભાઈ, પછી દાદા વાસીભાઈ, બધા દ્વારકા હાલીને જાય છે. અમને એમ થયું કે એમના દર્શન કરવા જાય, એટલે અત્યારે ઢુવા આવ્યો છું હું અહીંયાથી, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, ગામ જીરાડા. અમજીભાઈ ને કીધું થોડુંક મળી આવી અમને, અને જો અમે થોડુંક જગ્યાએ બે નાસ્તો લઈ પ્રસાદી દ્વારકાના નાથના દર્શન કરવા જાય છે. પછી એક લાલાભાઈ વાઈટે ભેગા થયા, એ છે વઘાસિયાના, તો કે ઓલા ઘોડે કે મારો કે પ્રસાદી હાથવા દઈ ગયો, એને ર મોકલાયો જે બાકી છે. ઓલા રોહિતદાસ ઘોડે કે અમારું જાવ છો કે હારે લેતા જાવ કે કોઈ વાંધો નહીં, સારું હરિહર કરો, હાલતું કરો, વાંધો નહીં. સરસ. અહીંયા ઢુવા પાટે ભેગા થયા છે ને આવ્યા છે. ગંગાબાના કેમ્પ પાસેથી જે પરબતભાઈ અને કાકો ભત્રીજો એ બધા હાલી અને દ્વારકા જાય છે. અને અત્યારે ઢુવા પહોંચ્યા છે. આગળ રામદેવ પીરના મંદિરે રોકાણ છે એનું, રાણીકપર પાસે. અને અમે બધા જો કે એમને ભેગા થયા, જે કાકા જો પાછળ છે ત્યાં છે અમે. અને હવે હું મારું ગામ તો અહીં 15-20 કિલોમીટર સાઈડમાં રહી જાય છે, પણ હવે એને જાજુ નથી હાલવાનું, 2 કિલોમીટર હાલવાનું છે. અને અહીંયા મંદિરે જમણવાર એનો પ્રસાદ તૈયાર બસ થઈ જાય છે. અને પછી થોડુંક જ હાલવાના છે, જાજુ હાલવાનું એને છે નહીં. સરસ ઉભા ફોટો લઈ લો, મારો હારે લઈ લો એટલે